ન્યાય યાત્રા અત્યારે સંત શ્રી ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડ મુકામે પહોંચી આવી છે। અહીંયા ભોજન અને રાત્રિ રોકાણ છે। અમારી સર્વેને વિનંતી છે કે આવતીકાલથી જ્યારે ભચાઉ તાલુકામાં યાત્રા પહોંચી રહી છે તો ભચાઉ તાલુકાના તમામ કોંગ્રેસ આગેવાનો અને ખેડૂત આગેવાનો યાત્રા સાથે જોડાઈ જશે। પાણીથી દ્વારકા સુધી કિસાન ન્યાય યાત્રા કિસાન કોંગ્રેસ અને આજે ચિત્રોડ અમારે રાત્રિ રોકાણ છે। ચિત્રોડમાં અહીંયા યાત્રા પહોંચી આવી છે। આવતીકાલે જ્યારે યાત્રા ભચાઉ તાલુકામાં પ્રવેશ કરી રહી છે એટલે મારી ભચાઉ તાલુકાના તમામ કોંગ્રેસના આગેવાનો ખેડૂત આગેવાનોને નમ્ર વિનંતી છે કે આપણે ચિત્રોડથી આ યાત્રાને સાથે જોડાઈ જઈએ અને આખા ગુજરાત સરકાર અને જે ભારત સરકારને સદબુદ્ધિ આપે દ્વારકાધીશ એના માટેની જે યાત્રા છે પાલભાઈ આંબલિયા અને લાલજીભાઈ દેસાઈ સાથે કોંગ્રેસના હજારો કાર્યકરો આગેવાનો જોડાયેલા છે। ત્યારે ફરીથી વિનંતી કરું કે છેલ્લા 2 દિવસ જ્યારે આ યાત્રા કચ્છમાંથી વિદાય લઈ અને મોરબી જિલ્લામાં પ્રવેશ કરશે એના પહેલાં કચ્છના તમામ આગેવાનો કાર્યકરો ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આ કિસાન જે ન્યાય યાત્રા છે એની સાથે જોડાઓ।